जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगावल्क में। मित्रों, आज बात करिए पावागढ़ना बे चोरनी खापरो अने झवेरी अने माता महाकाळीनी। मित्रों, पावागढ़ में फतेह राजाना राज पछी मोहम्मद शाह बेगड़ानुं राज चालतुं हतुं अने त्यारे मोहम्मद शाह बेगड़ो एवा माथा भारे राजा होवानी साप धरावतो हतो अने ए वखते पावागढ़ में बे चोर हता। एकનું નામ ખાપરો અને બીજાનું નામ ઝવેરી। અને આ ખાપરો અને ઝવેરી એ બંને મા કાળી માની ખૂબ જ ભક્તિ કરતા હતા અને એ મા કાળી માના મોટા ભક્ત હતા અને તે જે કઈ ચોરી કરતા એમાંથી ત્રીજો ભાગ મા કાળી માતાને ધરાવી દેતા। અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મા કાળી માતાના જોરથી ખૂબ જ ચોરી કરતા અને મા કાળી પણ તેમને ખૂબ જ સાથ આપતા, કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને આવતા એમાંથી થોડો ઘણો ભાગ ગરીબોને પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા પણ કરતા। અને સમય જતા ખાપરો અને ઝવેરીએ એક વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરીઓ કરીશું। એક કામ કરીએ, આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજમાં ચોરી કરવા જઈએ। અને આમ વિચારી બંને મા કાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે મારી ગઢબાવાની કાળકા માડી, આજે જો તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જવું છે। ત્યારે મા કાળી માએ રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ, તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું, પણ સાંભળો, આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે। આ માડી, અમે હવે પછી ચોરી નહીં કરીએ। અને આમ આ ખાપરો અને ઝવેરી બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા ઉતર્યા અને રાજમહેલ જઈ અને ખજાનામાંથી કિંમતી રત્નો ઉપાડ્યા અને પછી વિચાર કરે છે કે જો આપણે આ ચારે ચાર રત્ન ઘરે લઈ જઈશું તો મોહમ્મદ શાહ બેગડાને ખબર નહીં પડે કે આ ચોરી કોને કરી છે। આપણે એક રત્ન પાછો મૂકી દઈએ અને 3 રત્ન લઈ જઈએ તો મોહમ્મદ શાહ બેગડાને પણ ખબર પડે કે સામે ચોર પણ માથા ભારે છે। અને આમ રાત્રે ચોરી કરી અને બંને જણાએ 3 રત્ન ઉપાડી અને ત્યાંથી નીકળી ગયા અને આવીને પોતાના ઘર ભેગા થઈ જાય છે। અને મિત્રો, આમ કરતા કરતા રાત ગઈ અને સવાર પડી ત્યાં તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી થઈ આવી બૂમો પડવા લાગી। એટલે મોહમ્મદ શાહ બેગડાએ એના વજીરને કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ હશે અને મારી આટલી ધાક છે તેમ છતાંય મારા રાજ્યમાં ચોરી કરવાની હિંમત કોને કરી। ત્યારે વજીર કહે છે, આપના પાવાગઢમાં 2 જ માથા ભારે ચોર છે કે તેમને જ આ ચોરી કરી હશે, પણ એ હજુર, આ બંને ચોરને આ પાવાગઢમાં હજુ સુધી કોઈએ જોયા નથી, ખાલી એમનું નામ જ બધાને ખબર છે, ખાપરો અને ઝવેરી, બાકી એમને કોઈએ જોયા નથી। અને પછી રાજાએ આખા પાવાગઢમાં ઢંઢેરો પીટાયો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે હું જે ખાટલા ઉપર સૂવું છું ને તેના 4 પાયા સોનાના છે, તો જો ખાપરા અને ઝવેરીએ એની માની દૂધ પીધું હોય તો આ રાજ્યમાં ફરી ચોરી કરી બતાવે, અને એ પણ મારા ખાટલાના 4 પાયા। એટલે ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે તેઓ બંને જણા પાછા મા કાળી માના મઢે જ આવીને કહ્યું કે હે માડી, અમે તો 3 રત્ન ચોરીને લાવ્યા છીએ અને એમાં તો અમારી 7 પેઢીઓ ખાય ને તો પણ ખૂટે એમ નથી, પણ એમાં મોહમ્મદ શાહ બેગડાએ અમને લલકાર્યા છે અને માં, જો તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના એના 4 પાયા ચોરી લાવવા છે। ત્યારે મા કાળી માએ બોલ્યા કે હું તમારી સાથે જ છું, જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું કાળકા ના કહેવાઉં અને મારું વેન કોઈ દી ખોટું ના પડે। અને પછી તો ખાપરો ને ઝવેરી અને સાથે મા કાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે।